શ્રી પરિશ્રમ વિદ્યા મંદિર રાણા કોંડોળા ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાગત છે। આજ આપણે ધોરણ 9 વિષય ગુજરાતી અંતર્ગત ગાંધીજી એ લખેલ ચોરી અને પ્રાયશ્ચિત પાઠનું અધ્યયન કરીશું। તો સૌથી પહેલાં વિદ્યાની દેવી સરસ્વતી માતાના ચરણોમાં નમસ્કાર કરી અને વિદ્યાનું આદાન પ્રદાન કરતી પૂર્વે આપણે બધા સરસ્વતીના સહૃદય ઉપાસક બની, આરાધક બની અને સાચા વિદ્યાર્થી સિદ્ધ થાય એવો પ્રયત્ન કરી। વિદ્યાર્થી તેને જ કહેવાય કે જે વિદ્યાનો અર્થ કરી શકે। તો બધા બાલમિત્રોને જય હિન્દ, જય ભારત। જય ભારત આપણે હાજરી પત્રકમાં બોલીએ દોસ્તો, પણ જય ભારત, ભારત શબ્દનો ખાસ મિનિંગ છે, ખાસ અર્થ। ભા એટલે પ્રકાશ અને રથ એટલે રમમાણ। પ્રકાશ પૂજક અમારો દેશ, અમારા દેશના ચરિત્રો, તેજસ્વી ચરિત્રો જે છે એને અમે બધાએ શિરોધાર્ય કર્યા, ગલે લગાવ્યા, માથે ચડાવ્યા। એટલા માટે જય ભારત। આપણી હાજરી પુરાય ત્યારે ગમે તે શબ્દ બોલી, પણ શબ્દની પાછળનો મિનિંગ જો આપણને ખબર હોય તો સહૃદય, હૃદયથી આપણે અભિવ્યક્ત કરીએ તો એ કંઈક કર્મ આપણું ખીલે। તો સરસ્વતીના સહૃદય ચાહક બની, વિદ્યાના ઉપાસક બની, વિદ્યાનો સાચો અર્થ પામી અને ખરા અર્થના વિદ્યાર્થી જ બની। તો ચોરી અને પ્રાયશ્ચિત મનુષ્ય માત્ર ભૂલને પાત્ર। કોઈ પણ ટાઇટલ શીર્ષકના અંતરંગમાં જવું ખૂબ જરૂરી। પડવું હર કોઈ માણસનો સ્વભાવ છે, પણ પડ્યા પછી પુરુષાર્થ કરી અને પાછું ઊભું થવું એમાં માણસનો કર્મયોગ છે। ગાંધીજી જેવા મહાત્મા પણ, ગાંધીજી જેવી વ્યક્તિ વિશેષ વ્યક્તિ પણ ભૂલ કરે। ભૂલ થવી એ માણસનો સ્વભાવ છે, માણસનું નેચર, પ્રકૃતિ છે। પણ ભૂલ કર્યા પછી ભૂલ ન દોહરાવી અને એનું પ્રાયશ્ચિત કરી ગલત કર્મમાંથી પતનના રાહ પરથી જતનની રાહ ભણી પ્રયાસ કરવો, એમાં જ માણસનું કર્તૃત્વ, એમાં જ માણસનું પૌરુષ, એમાં જ માણસનો પુરુષાર્થ છે। અને ગાંધીજીએ આવું કંઈક કરી બતાવ્યું। તો ગાંધીજીના જીવન કવનની થોડી ઘણી વિશિષ્ટ વાતો, જો કે આપણે બધા એનાથી સુવિદિત જાણકાર છીએ, છતાં પણ જન્મ તો કે 2/10/1869 અને મૃત્યુ 30/1/1948। બાપુના નામની આગળ 3 તો વિશેષણ લાગે। 3 મહાવિશેષણથી વિભૂષિત અમારા ગાંધી બાપુ। ગાંધીજી, જો જી શબ્દ છે માનવાચક છે, પિતાજી, માતાજી, બાપુજી, ગુરુજી, એમ ગાંધીજી સમગ્ર રાષ્ટ્ર એના પ્રત્યે માનની નજરે જોતું હતું, એટલે ગાંધીજી। અને 3 વિશેષણોથી જે વ્યક્તિને નવાજવામાં આવ્યા, બાપુ, મહાત્મા અને રાષ્ટ્રપિતા। થોડું ગ્રામેટિકલ જોઈએ તો પણ આપણને ખબર પડે કે મહાત્મા, જેનો આત્મા મહાન છે તે, કર્મધારય સમાસ, રાષ્ટ્રપિતા, રાષ્ટ્રના પિતા, નો નિનુના ષષ્ઠી સંબંધક, તત્પુરુષ સમાસ। મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ બિલકુલ આપણી નિકટ પોરબંદરમાં। પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દિવાન અને માતા પુતળીબાઈ। પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો। તેમણે ઇંગ્લેન્ડમાં કાયદાની ઉપાધિ મેળવી। ત્યારબાદ દક્ષિણ આફ્રિકામાં હિન્દુઓના હકો માટે લડ્યા અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કરેલું। ભલે ભારતના આઝાદી મળી, તેમાં નામી અનામી કેટલાય ક્રાંતિકારીઓ, નરબંકા, નરવીરો, શૂરવીરો, ઘણા લોકોએ શહાદત આપી, ઘણા લોકોએ પોતાના પ્રાણ અર્પણ કરેલા છે। પણ છતાંય આઝાદીનું નેતૃત્વ જો કોઈના શિરે સુપ્રત કરવામાં આવ્યું હોય અને એની જિમ્મેદારી એના કંધોતર જો કોઈ બન્યા હોય તો તે અમારા મહાત્મા ગાંધીજી। તો આઝાદી માટે જેમણે સફળતમ સોપાન શરૂ કર્યું અને તેમની આત્મકથા છે, સત્યના પ્રયોગોના અનેક ભાષાઓમાં અનુવાદ થયા। ગાંધીજીએ જે કિતાબ લખી ને સત્યના પ્રયોગો, એના દુનિયાની કેટલી ભાષામાં ટ્રાન્સલેશન, અનુવાદ થયા। એના ઉપરથી ફલિત થાય, એના ઉપરથી સાબિત થાય કે એ આત્મકથા કેટલી બધી ફેવરિટ હશે, કેટલી બધી લોકભોગ્ય। દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, હિન્દ સ્વરાજ્ય, સર્વોદય, મંગળ પ્રભાત તેમના નોંધપાત્ર પુસ્તકો છે। તેમણે હજારો પત્રો લખેલા છે, એક નહીં, હજારો।
ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહિત થયેલા છે. તો એક સફળ લેખક તરીકેની જીવનની કથની, એનો જીવનનો પરિચય ભલે સંક્ષિપ્ત આપ્યો, પણ આવા મહાત્માના જીવન કવન વિશે થોડું ઘણું જાણવું પણ આપણા માટે હિતાવહ છે. કારણ કે આપણે વિદ્યાર્થી હોઈએ તો ગાંધીજીના અંતરંગમાં જવું જરૂર છે. જન્મ અને મરણ, ત્યારબાદ સાહિત્ય ક્ષેત્રેનું જે પ્રદાન છે એનાથી પણ આપણે વાકેફ થવું જરૂરી ખરું. ત્યાર પછીનો આપણો મુદ્દો જે છે પ્રાસ્તાવિક ભૂમિકા, પ્રસ્તાવના. કોઈ પણ વિષય વસ્તુ તરફ આપણે અગ્રેસર થવું એની પૂર્વે પ્રસ્તાવના જોવી ખૂબ જરૂર છે. માની લો કે તમે કોઈ પણ ગુજરાતી પિક્ચર જુઓ, હિન્દી પિક્ચર જુઓ, યા તો ફિર ઇંગ્લિશ પિક્ચર જુઓ ને, તેમાં પિક્ચરનું ટ્રેલર પહેલાં આવે અને ટ્રેલરમાં સમગ્ર ઘટના જે ઘટવાની હોય 3 કલાક દરમિયાન એનો આખો સારાંશ, હેડલાઇન, મુખ્ય સમાચાર, આકાશવાણી, રેડિયો ઉપર યા તો દૂરદર્શન ઉપર તમે સમાચાર સાંભળતા હોય ને એમાં પણ પહેલા મુખ્ય સમાચાર આવે અને પછી એના સવિગતે ચર્ચા વિચારણા સાથે ક્રમશઃ વિસ્તારથી આપણે સમાચાર સાંભળતા હોય. તો અહીંયા પણ પિક્ચરનું ટ્રેલર જે છે એને અનુસંધાને પ્રસ્તાવના જે છે એને સમજવી ખૂબ જરૂરી, જેથી કરીને કન્ટેન્ટના અંતરંગમાં આપણે ડોક્યુ કરી શકીએ. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવાયેલો આ પ્રસંગ ગાંધીજીની જે નિર્ભીકતા, પ્રાયશ્ચિત કરવાની પ્રમાણિકતાનો પુરાવો છે. સત્યના પ્રયોગોનો અંશ, એક ભાગ જ છે. અને ગાંધીજી પોતે કેટલા નિર્ભીક હતા સત્યની બાબતમાં, સાચું બોલવાની બાબતમાં. એને કોઈ રંજ નહોતો, કોઈ ડર નહોતો, કોઈ ખેદ નહીં, કોઈ વસવસો નહીં, કોઈ ખાલીપો જ નહીં, બે ધડક. અને એટલે જ એની કિતાબ સત્યના પ્રયોગો જે છે દુનિયાની તમામ ભાષાઓમાં જેનું ટ્રાન્સલેશન થયું હોય તેની પાછળનું કારણ જ આ છે. ગાંધીજી હૃદયથી ખૂબ પ્રામાણિક હતા. એવું કહેવાય કે સત્ય હિતમ સત્ય, સત્યનું હિત થાય એવું સત્ય. સત્યમેવ જયતે, ગાંધીજીના જીવનનું સૂત્ર એણે ખરેખર પોતાની જીવન કથનીમાં એને ચરિતાર્થ કરી દેખાડ્યું. સત્યમેવ જયતે. કારણ કે ગાંધીજીની જે લડત હતી, આઝાદીની લડત, અંગ્રેજો શાસનાધીશ થતા અમારે હિન્દુસ્તાનની ધરાને ધમરોડતા હતા. પોતાના નીતિ, નિયમો, કાનૂન, બંધારણ, શાસક પક્ષ તરીકે સ્થિર થયા પછી પોતાની મનમાની કરનાર બ્રિટિશરો ખરેખર ભારતમાં વેપાર અર્થે આવેલા હતા અને ભારતની સસંપોછી, ભારતની રાજકીય નીતિ જે હતી મેલી ઘેલી હતી. એમાં કાવા દાવા, પરસ્પર તકરાર, અંદરોઅંદર ગજગ્રાહ. અને આ અંગ્રેજોએ નિરીક્ષણ કર્યું અને જોયું કે અહીંયા ઢીલી નીતિ છે, રાજકીય કાવાદાવા છે, સાજિશ, ષડયંત્ર, પરસ્પર મતાંતરો, મતભેદ, કોઈનું કોઈ નથી, પરસ્પર ટાંગા ખેંચવામાં રહેલા છે. તો અહીંયા શાસન કરવું સહેલું છે. અને જેમ બે બિલાડીની તકરારમાં વાંદરો ફાવી જાય એમ અંગ્રેજો ફાવી ગયા. ખરેખર શાસન તરીકેનો અધિકાર ન હોવા છતાં પણ શાસનાધીશ થઈને બેઠા. તો ગાંધીજી વિચાર્યું કે સત્યમેવ જયતે, આ લોકો અહીંયાથી જવા જોઈએ. અને એણે વિચાર્યું કે એની સામે ફાઇટ આપવી, યુદ્ધ કરવું, લડાઈ કરવી, રક્તપાત કરવો અઘરો છે. કારણ કે શાસકો પર તે હતા. તો શું કરવું? તો કે જે શાસ્ત્રના સિદ્ધાંતો હતા, સનાતન શાસ્ત્રના સિદ્ધાંતો, શાશ્વત સિદ્ધાંતો, કે સત્યનો હંમેશા જય થાય. ગાંધીજીએ આ સત્યનો જય શાસ્ત્રથી નહીં પણ શસ્ત્ર દ્વારા નહીં પણ શાસ્ત્ર દ્વારા એનો હિસાબ કિતાબ કર્યો અને આઝાદીને અગ્રેસર ભૂમિકામાં પહેલા પોતાની ભૂમિકા અદા કરી. સત્યમ વદ, તેઓ સાચું બોલવાના આગ્રહી રહ્યા. સત્યમ વદ, ખરેખર વ્યક્તિગત સુખાર્થ કરતા સમષ્ટિગત સત્યની કિંમત વિશિષ્ટ છે. સહૃદયથી થયેલ પ્રાયશ્ચિતનું એક બૂંદ પણ જબરદસ્ત સંક્રાંતિ નિર્માણની ભૂમિકામાં મહત્વનું યોગદાન આપી શકે. ખરા હૃદયથી આપણી આંખમાંથી એક પણ અશ્રુનું બિંદુ જો આ ધરતી પર પડે ને તો જબરજસ્ત ચેન્જીસ, બદલાવ, પરિવર્તન આવવાની પૂરેપૂરી શક્યતા. પણ એમાં દાંભિકતા ન હોવી જોઈએ. આપણે કોઈ પણ ભૂલ કરી, સોરી, અને એ પુનરાવર્તન કરી, રિપીટેશન કરા રાખી, એને દોહરાવ્યા રાખી તો એ પ્રાયશ્ચિતની કશી કિંમત નથી. પણ હૃદયથી જો પ્રાયશ્ચિત થાય અને ભૂલ ન દોહરાવો તો એમાં જબરજસ્ત સંક્રાંતિ, મોટી ક્રાંતિ સમાવિષ્ટ છે. અને ગાંધીજીએ કંઈક આવું જ કરી દેખાડ્યું.
એની જિંદગીમાં જે કાંઈ ભૂલો કરેલી છે અને કેટલી એના જીવનની ભૂલો, ચારિત્રની બાબતમાં, ચોરીની બાબતમાં, ખોટું બોલવાની બાબતમાં, એને જે કાંઈ ભૂલો કરીને એનું એકરારનામું, કરારનામું સહૃદય ખુલ્લા દિલથી એની જીવનની ખુલ્લી કિતાબમાં એને લખી બતાવ્યું ને, એટલે સત્યના પ્રયોગો દુનિયા એનાથી સારી રીતના સુવિદિત જાણકાર પણ છે. મહાભારતના ઘણા પ્રસંગો સત્યતાની પ્રતીતિ કરાવે, પ્રાયશ્ચિતની પ્રતીતિ કરાવે. કર્ણ જેવો કર્ણ કે પોતાની સમગ્ર શક્તિ દુર્યોધનને ચરણે ધરી હતી, ત્યારે કૃષ્ણએ ઘણી બધી વિષ્ટિ કરી, ઘણી બધી મંત્રણા કરી, ચર્ચા વિચારણા કરી, એના બારામાં એને ઘણું બધું કીધું. તું કોણ છે, કોનો વંશ છે, તારી ભૂમિકા શું, હજુ સમય છે, ચેતી જા, સાવધાન. પણ કર્ણ પોતાના રાહમાંથી ચલિત ન થયો. બાકી પ્રાયશ્ચિત કરવાનો અવસર કૃષ્ણ એને પણ આપ્યો હતો. ઘણી બધી વિષ્ટિ મંત્રણા સમાધાન અર્થે પણ કરેલું. એવી મહાસત્તા ભીષ્મ પિતા, એની પાસે પણ તાકાત હતી, પણ જો પ્રાયશ્ચિત કરી અને એની શક્તિ યોગ્ય ચરણે જો ધરી હોત તો મહાભારત જેવો મહાખોફનાક જંગ, જે રક્ત રંજિત લોહીની નદીઓ વહેતી થઈ, એવા હજારો માણસો કાળનો કોળીઓ બન્યા તે અટકી જાત. પણ સહૃદયથી જો પ્રાયશ્ચિત કરવાની ભૂમિકા એકાદ પાત્રે કરી હોત તો પણ. એવા ઐતિહાસિક ઘણા બધા દ્રષ્ટાંતો છે. હું ને તમે એક ઐતિહાસિક જબરજસ્ત ચરિત્ર, કચ્છની ધરતીનો કાળો નાગ, એવું કહેવાય કે બેટા સોજા વરના જેસલ આ જાયગા ને તો ઉઠા કર લે જાયગા. એ જેસલની કથની, કચ્છનો કાળો નાગ જેનાથી બધા થરથર ધ્રુજતા, પણ એની જિંદગીમાં પણ એક એવો અવસર આવ્યો કે તોરલની સંગાથે મધદરિયે એનું નાવડું જ્યારે ભયંકર ચક્રવાત તુફાનમાં મુશળધાર વરસાદમાં ઝોકા ખાય છે, ત્યારે જેસલ જેવો જેસલ પણ મૃત્યુ સામે વામણો સાબિત થયો, ઢીલો પડી ગયો, ગડગડો થઈ ગયો. તોરલની સમક્ષ આજીજી કરી, વિનવણી કરી, કહેવા લાગ્યો કે મને બચાવતો આમાંથી, મારે આવી રીતના મરવું નથી, આવું મોત હું નથી જંગતો. કારણ કે વીર લોકો આવા કરુણ મોત ન ભેટે નહીં, મૃત્યુ એને અપમાનજનક લાગે. ત્યારે તોરલ એને સમજાવીને કે આપણને બધાને ખબર છે, ધર્મ તારું સંભાળ ને તો તારી બેલડીને બુડવા નહીં દઉં, પાપ તારું પ્રકાશ, મતલબ તે જે કરેલી ભૂલો છે એનું પ્રાયશ્ચિત કરારનામું લખી દે તો હું 100% સંપૂર્ણ શ્રદ્ધેય વિશ્વાસથી તને કહું કે તારી બેલડીને ઉડવા નહીં દઉં. પણ પેલા તું એકરારનામું આપ. અને એવું કહેવાય કે જેસલે પોતાની જિંદગીમાં કરેલા ગલત કૃત્યો છે એક પછી એક ટપોટપ વિધિસર નોંધી બતાવ્યા, કઈ બતાવ્યા. અને પછીનો ઇતિહાસ આપણને ખબર છે કે જેસલ, તોરલે 3 નર તાર્યા, સાસટીઓને સધીર, જેસલ જગનો ચોલટો, પલમાં કીધો પીર. આ જેસલના આખી ચેન્જીસ ભૂમિકા, જેસલનું આખું મનોવૃત્તિ બદલાઈ ગઈ. એવી જ રીતના અમારા વાલ્મીકીના રચયિતા, જેનો પૂર્વ ઇતિહાસ જોઈ, જેનું પૂર્વોત્તર જીવન જોઈ તો વાલીઓ એકદમ લૂંટારો, મારપીટ કરવી, ચોરી કરવી, લૂંટફાટ કરવી. પણ એને જિંદગીમાં એનું શાશ્વત સત્ય એને સમજાણું કે ભાઈ આ જીવનનું સત્ય નથી. પ્રાયશ્ચિત અફસોસ, અને અફસોસને પરિણામે એના જીવનમાં જબરું ચેન્જીસ. અને ઋષિઓની પરંપરા જે છે, વ્યાસ, વાલ્મીકી, ભરદ્વાજ, આવી ઋષિઓની પરંપરામાં મારો વાલ્મીકી સ્થાન પામ્યો. તો પ્રાયશ્ચિતમાં કેવડી મોટી તાકાત છે એના દ્રષ્ટાંત. એક સામાન્ય દ્રષ્ટાંતથી આપણને સમજીએ કે સત્ય કેવું હોય. સતે હિતમ સત્ય. એક વખત એક ગાયોનું વૃંદ દોડતું દોડતું નીકળ્યું, પાછળ એક પારધી લૂંટારો. એ નીકળતા નીકળતા એક ઋષિ ધ્યાનસ્થ મુદ્રામાં સમાધિમાં બેઠા હતા, તાપસી ભૂમિકામાં. ત્યારે આ લૂંટારોને પૂછે કે ભાઈ ગાયોનો સમૂહ અહીંયાથી નીકળ્યો, ત્યારે એ ઋષિ ધ્યાનસ્થ મુદ્રામાં હતા. એને ખબર હતી કે ગાયોનું વૃંદ કઈ દિશા તરફ ગયું. એના કરતાં ગલત જવાબ આપી અને બીજી જ દિશામાં આ લૂંટારાને ભોળવી દે છે. પણ એનું અસત્ય પણ સત્ય હતું. શા માટે? કે સતે હિતમ સત્ય. જ્યારે સમગ્ર સમાજનું હિત સચવાયેલું હોય એવું સત્ય
ભલે અસત્ય હોય તો પણ એ સત્ય છે, ને ક્યારેક ક્યારેક સત્ય પણ અસત્ય હોય. તો ગાંધીજીએ જે કાંઈ ભૂલો કરી એમાંથી આપણને પ્રેરણા મળે કે મનુષ્ય ભૂલ કરી શકે, ભૂલ કરવી સહજ છે, પણ ભૂલમાંથી પાછું દરગુજર થવું, ઊભા થવું, એને દોહરાવવું નહીં, તો તમારામાં જબરજસ્ત ચેન્જ આવી શકે. સામાન્યમાંથી આપણે ઘણા બધા મોટા પણ બની શકીએ. ગાંધીજીના ભાઈ માંસાહારી હતા અને ખોટે રવાડે ચડી ગયેલા, એને કારણે આર્થિક થોડુંક કરજ થઈ ગયું, દેવું થઈ ગયું. હવે એ કરજમાંથી છુટકારો મેળવવા કરવું શું? તો એ ગાંધીજીને ભાઈ બે વિચારે કે ભાઈ સોનાનું કડું પહેરતા હતા, એમાંથી એકાદ તોલું સોનું જો ચોરી કરી લે તો સમસ્યાનું નિવારણ આવી જાય. અને એ ચોરી તો કરી લીધી, પણ ચોરી કર્યા પછી મનની શુદ્ધિકરણ માટે ગાંધીજી વિચાર્યું કે નહીં, આ શક્ય નથી. આનો અફસોસ ખુલ્લા દિલથી બાપુજી સમક્ષ મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ અને કહેવું જોઈએ કે મારાથી આ ભૂલ થઈ. રૂબરૂ નહીં તો પણ એને હિંમત એકઠી કરી અને એના બાપુજી જે છે એના ભખંદર, મતલબ કે કબજિયાતથી થતી બીમારી જે છે, પથારીવશ પાટમાં ખાટલા ઉપર પડ્યા હતા, ત્યાં ચિઠ્ઠી લખીને પોતે કબૂલાત લખી કે આવી આવી મારાથી ભૂલ થઈ. ક્રોધી સ્વભાવના એના પિતાજી ગાંધીજીને ન તાડન કર્યું, ન મારણ કર્યું, ન કોઈ સજા કરી. એની આંખમાંથી જે અશ્રુ બિંદ ટપકા ને, પ્રાયશ્ચિત રૂપી બિંદુ જે ટપકા, અને ગાંધીજીએ એ જોયા. એના બાપુજી ધારત તો એને મારે જ, પણ એને મારતા નથી. એને પણ અફસોસ થયો, એને પણ પ્રાયશ્ચિત થયું કે મારો દીકરો આવી ભૂલ કરે. અને ગાંધીજી વિચાર્યું કે મારા બાપુજી મને કાંઈ સજા નથી કરી, અને મેં સત્યનું આચરણ કર્યું, એની પ્રતીતિ રૂપે, એના પ્રાયશ્ચિત રૂપે એને અફસોસ થયો. તો આ પ્રાયશ્ચિત વ્યક્તિગત પ્રાયશ્ચિત, આવું જો સમષ્ટિગત પ્રાયશ્ચિત, આ સીમિત અર્થની વાત છે, પણ વ્યાપકપણે દુનિયાના લોકો આ સત્યતાને અનુસરતા થાય તો એનું પરિણામ કેટલું સુખદ. ગાંધીજીએ ત્યારે સરસ મજાના શબ્દોમાં કીધું કે ભાઈ રામના બાણ વાગ્યા, એ તો જેને વાગ્યા હોય જાણે. રામ બાણ, રામબાણ એટલે સારાસારનો વિવેક, સત્યાર્થનો પ્રકાશ, સાચું શું ને ખોટું શું, આ રામબાણ. માણસ તરીકે હું ને તમે જન્મા હોય તો જીવ જગત અને જગદીશ સાથેનો મારો જે નાતો છે ને, સંબંધ છે, એને જોડીને રાખવું. તો ગાંધીજીની જિંદગીમાં પણ સત્યાચરણનો પદાર્થ પાઠ મળ્યો અને અહિંસાનો પાઠ પણ એને શીખવા મળ્યો. કારણ કે એના બાપુજી કોઈ હિંસાત્મક પગલું ન ભર્યું. એમ કોઈ પણ માણસ ભૂલ કરે ત્યારે એને મારપીટ કરવી, એને સજા કરવી, આ પહેલું સોપાન નથી, પહેલું પગથિયું. એને અવકાશ મળવો જોઈએ, એને પણ પ્રાયશ્ચિત કરવાનો અવકાશ મળે તો એની ભૂલમાંથી આગળ ધપી શકે. એટલે ઘણી બધી સુક્તિ અને ઉક્તિઓ દ્વારા પણ આપણે સમજીએ કે ભાઈ નર અપની કરણી કરે ને તો નરકા નારાયણ હો જાય. કરણી કૃત્ય, માણસ સામાન્યમાંથી અસામાન્ય બની શકે, એક સામાન્ય જીવ જે છે ને શિવ બની શકે, વામનમાંથી વિરાટે બની શકે, અને આત્મામાંથી પરમાત્મા પણ બની શકે. કારણ કે આ સૃષ્ટિ છે ને મારા ને તમારા માટે એક ચેલેન્જ છે, પડકાર છે. અને એ પડકાર, લલકારને જો આપણે ઝીલી લઈએ ને તો આપણી નાનપ દૂર થાય, આપણી લઘુતા ગ્રંથિ દૂર થાય. ગુરુતા ગ્રંથિનું અનુસરણ કરવું નહીં, પણ આપણો આત્મગૌરવ જાગૃત થાય, આપણો માયલો જાગૃત થાય, તો આપણે નાનામાંથી મોટા બની શકીએ. અને ગાંધીજી જેવા માણસ કે જેને આટલી આટલી ભયંકર ભૂલો કરીને એ માણસ મહાત્મા બન્યા, રાષ્ટ્રના પિતા બન્યા, તો આપણે પણ આત્મા જે છે એ પરમાત્મા સુધી પહોંચી શકીએ. સમગ્ર પાઠનું કેન્દ્રસ્થ ભૂમિકા કે માણસ પોતાના કર્મથી મહાન બની શકે. અને ગાંધીજીએ એ ફલિત કરી બતાવ્યું, સાબિત કરી બતાવ્યું કે હર કોઈ જીવાત્મા ભૂલ કરે, માણસની પ્રકૃતિ છે, પણ ભૂલમાંથી ઉગરવું, ભૂલમાંથી ઊભા થવું, ઉત્તિષ્ઠ થવું એ માણસની સંસ્કૃતિ જો બને તો માણસની જિંદગીમાં આગળ વધી શકાય. બાલમિત્રો, આપણા પાઠની પ્રાસ્તાવિક ભૂમિકા જોઈ અને આ વિચારો જે છે અરસપરસ તમે આદાન પ્રદાન કરજો, તમે પણ શીખજો. કાંઈ કારણ કે વયે કૃતે વર્ધતે એવમ નિત્ય ધનમ વિદ્યા ધનમ સર્વધનમ પ્રધાનમ. તમે જેટલી ચર્ચા કરશો, જેટલી વાતો કરશો ને એટલું તમારું કન્ટેન્ટ મજબૂત બનશે. સાથે સાથે તમારા
અનુગામી પુરોગામી વિદ્યાર્થીઓ માતા પિતાની સાથે પણ આ વાતો કરવાથી તમને પણ ઘણું બધું કન્ટેન્ટ મજબૂત બનવાનો અવકાશ મળશે. ચાલો દોસ્તો, નમસ્તે, જય ભારત.